સુરેન્દ્રનગરના કળમાદ ગામે મહાકાય રાક્ષસી વીજ કંપનીઓ સામે ખેડૂતોએ પોતાના હક અધિકારની જાગૃતિ માટે ખેડૂતોમાં એકતા આવે તેના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 8 થી 10 ગામોના ખેડૂતોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાલ આંબલિયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડિયા, મહેશરાજ કોટિયા, રામકુભાઈ કરપડા, હેમંત વિરડા, શક્તિસિંહ, અજીતસિંહ વગેરે ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હવે ખેડૂતોને સમજાઈ રહ્યું છે કે આ વીજ લાઇન એ સેવા નથી, એ કંપનીઓનો ધંધો છે અને મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે કોઈ પણ ધંધો કરતી વ્યક્તિ પોતાના ધંધા માટે બીજી વ્યક્તિની મિલકતનો પોતાનો ઉપયોગ કરે તો તેને ભાડું આપવું જોઈએ અથવા તો એ મિલકત વેચાતી લેવી પડે। એના સિવાય બીજી કોઈ વ્યક્તિની મિલકતનો ઉપયોગ કરી શકે નહીં। જ્યારે કાયદો જ બીજી વ્યક્તિની મિલકત ઉપયોગ કરવા સામે રક્ષણ આપતો હોય ત્યારે અત્યારની ગુજરાત સરકાર ખાનગી કંપનીઓને ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવાની મંજૂરી કેવી રીતે આપી શકે? ખેડૂત આગેવાનોએ કહેવાતી ડબલ એન્જિનની ગુજરાત સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે અત્યારે જે તે વીજ લાઈનો નીકળે છે તે તમામ વીજ લાઈનો કાઢવા માટે કલેક્ટર ખેડૂતોને 1885ના ધ ટેલિગ્રાફ એક્ટ મુજબ 2003ના વિદ્યુત કાયદા મુજબ નોટિસ આપે છે। ત્યારે ખેડૂતોએ દરેક કલેક્ટરને સવાલ કર્યો હતો કે તમે નોટિસ જે કાયદા મુજબ આપો છો એ કાયદો મુજબ ખેડૂતોને વળતર કેમ નથી આપતા? જ્યારે વળતર આપવાનું આવે છે ત્યારે તમે 1885નું કે પછી 2003ના કાયદા મુજબ ઓછામાં ઓછું નુકસાન વત્તેમાં વધારે વળતર વ્યાખ્યા મુજબ વળતર આપવાને બદલે રાજ્ય સરકારે આ ખાનગી કંપનીઓ માટે કરેલા 2017, 2021, 2022, 2024 અને 2025ના પરિપત્રો મુજબ જંત્રી ભાવે વળતરની ગણતરી શા માટે કરો છો? પાલભાઈ આંબલિયાએ ખાનગી કંપનીઓ માટે જાણે રાજ્ય સરકાર કામ કરતી હોય જે રીતે સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું કે રાજ્ય સરકારના ઉર્જા મંત્રીએ ગત મહિનામાં લાગુ પડતા જિલ્લાના કલેક્ટરો અને ખાનગી કંપનીઓના મેનેજરો સાથે વિડીયો કોન્ફરન્સમાં મિટિંગ કરી કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમારે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ વળતર નક્કી નથી કરવાનું, તમારે રાજ્ય સરકારે કરેલા પરિપત્રો મુજબ જ વળતર આપવાનું છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ખેડૂતો માટેની માંગ સ્પષ્ટ કરતા આંબલિયાએ કહ્યું હતું કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ વીજ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટેના ધ ટેલિગ્રાફ એક્ટ 1885 ને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 નાબૂદ કરો, વીજ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા માટે જમીન સંપાદનનો કાયદો 2013નો જ અમલ કરો, 440 kV, 765 kV કે તેનાથી વધારે કિલોવોટનો વીજ પ્રવાહ વહન કરતી તમામ વીજ ટાવર થાંભલાના દીઠ ઓછામાં ઓછું 2 કરોડ વળતર આપો અથવા તો જે મોબાઈલ ટાવરવાળા પવનચક્કીવાળા ફિક્સ માસિક વાર્ષિક ભાડું આપે છે તે દીઠ ભાડું આપો। વીજ ટાવર લાઇનમાં થાંભલા તાર નાખવા કાયદાથી ઉપર જઈ સરકારે સમયગાળાના વીજ લાઇનો બાબતે કરેલા તમામ પરિપત્રો રદ કરો। વીજ ટાવરમાં નાખવામાં આવેલ થાંભલા તાર નાખવા વીજ કંપની માટેના જાણે પોલીસ કામ કરતી હોય તેવી રીતે પોલીસની દાદાગીરીવાળો હસ્તક્ષેપ સંપૂર્ણપણે બંધ કરો। ધ ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 16(1) મુજબ કલેક્ટર દ્વારા થયેલા તમામ હુકમો રદ કરો। ચોક્કસ નક્કી થયેલા વિસ્તાર સિવાયના ખેડૂતોના ખેતરની જગ્યાનો ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ જમીન સંપાદનનો કાયદો 2013, ગૌચરની જમીન, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી, સોલાર ફાર્મ, પછી રાજ્ય સરકાર હસ્તકના કે પંચાયત હસ્તકના તળાવ, ડેમવાળા એ ડૂબની જગ્યા નક્કી થયેલી તમામ જમીન પર પવનચક્કી હટાવવામાં આવે। 2013 જમીન સંપાદનના કાયદામાં અનુસૂચિત 4માં દર્શાવેલ 17 કાયદાઓ કેન્દ્ર સરકારના ગેજેટ નોટિફિકેશન મુજબ અમલવારી કરવામાં આવે। ખેડૂતની જમીનમાં વીજળીનો થાંભલો નાખવામાં આવે તે જમીનની કિંમત હંમેશાને ડિવેલ્યુએશન થઈ જાય છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દરેક વીજ લાઇનમાં ખેડૂતોને જાગૃત કરીને લડત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે 6 તારીખે મોરબી કલેક્ટરને રજૂઆત કરવા જવાના છે। ત્યારે મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ જિલ્લાના ખેડૂતો પણ મોરબી પહોંચે તો નવાઈ નહીં। બ્યુરો ચીફ પરવાર વગેરે સી ન્યૂઝ 7 ઇન્ડિયા। આજે કળમાદ ગામે જે 800 kVની લાઇન પાવર ગ્રીડની નીકળે છે એના માટે કળમાદ ગામ અને આસપાસના ગામના ખેડૂતો, એવી જ રીતે અમે અગાઉ જે 765 kVની લાઇનો મોરબી જિલ્લામાંથી નીકળે છે, માળિયા હોય, મોરબી હોય, આ બાજુ જામનગર હોય, બધાએ અત્યારે પહેલો અમારો પ્રયત્ન એ છે કે આના 1885 ટેલિગ્રાફ એક્ટ શું છે, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ શું છે, 2013નો જમીન સંપાદનનો કાયદો શું છે, 2017થી 2025 સુધીના રાજ્ય સરકારના
પરિપત્રો શું છે, કેન્દ્ર સરકારની આ બાબતની એસઓપી શું છે, રાજસ્થાન સરકારે હમણાં જ જે તાજેતરમાં નવી એસઓપી આપી છે એ શું છે, આમાં કેરેલા સરકારનો કેરેલા હાઈકોર્ટનો હુકમ શું છે, આ બધી જ બાબતોને લઈ અને ખેડૂતોમાં નાની મોટી માહિતી આવે, ખેડૂતો સંગઠિત થાય અને જે રીતે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ખેડૂત સમાજ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ જે લડાઈ કરી અને ત્યાં 74 લાખ રૂપિયાથી લઈ અને 1,74,00,000 રૂપિયા સુધી 765 કેવીમાં જે જયેશભાઈ પટેલે વળતર અપાવડાવ્યું છે અને નવસારી કલેક્ટરે જે રીતે માર્કેટ ભાવે ખેડૂતોને વળતર આપવાનો હુકમ કર્યો છે, તો નવસારી કલેક્ટર જો હુકમ કરી શકતા હોય તો મોરબી કલેક્ટર કે સુરેન્દ્રનગર કલેક્ટર શું કામ ના કરી શકે? એટલે આ બધી જે ખેડૂતોમાં અજ્ઞાનતા છે એ બાબતે આખી માહિતગાર કરવા માટે અમે આ રીતે 8-10 ગામ ભેગા કરી અને મિટિંગોનું અત્યારે પ્રયોજન કરીએ છીએ અને હું આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે આવતી 6 તારીખે મોરબી કલેક્ટરને અમે એક રજૂઆત કરવા જવાના છીએ, આવેદનપત્ર આપવા જવાના છીએ. તો જે ખેડૂતો મોરબી કલેક્ટરે સવારે 10 વાગે પહોંચી શકતા હોય તો એ લોકો પધારે એવું ભાવભર્યું આમંત્રણ સાથે આહવાન કરીએ છીએ. આજે મૂળી તાલુકાના કળમદ ગામે જે ખેડૂતોની સભા યોજવામાં આવી હતી એમાં જે ખેડૂત આગેવાનો પણ પધારેલા હતા. અત્યારે ખાસ કરીને મૂળી તાલુકામાં આ જે પાવર ગ્રીડ કંપની છે જેનો કોન્ટ્રાક્ટ છે એ બહુ મોટું માથું છે અને તે ભાજપ સાથે સંકળાયેલા છે અને એ મોટા માથાએ અત્યારે 3 નવી સ્કોર્પિયો અત્યારે જે ધાક ધમકી ખેડૂતોને આપવા માટે મૂળી તાલુકામાં મોકલી આપી છે અને ખેડૂતોને ધાક ધમકી દઈ અને ટાવર કઈ રીતે ઊભા કરવા, ખેડૂતોને વળતર ન આપવું અને કોઈ પણ સંજોગોમાં ગુંડાગીર્દી કરીને પણ આ લાઈન ઊભી કરવી અને ખેડૂતોને ઓછામાં ઓછા નાણાં મળે એના માટેનું જે આયોજન કરે એના સામે પણ ખેડૂતો પણ કટિબદ્ધ બન્યા છે અને આ કાયદાકીય રીતે ખેડૂતો લડવા આગામી સમયમાં પણ અમે મોટામાં મોટું સંમેલન કરવાના છીએ અને મૂળી તાલુકામાં કોઈ પણ ધાકધમકી કે કોઈ પણ ભાજપનો આગેવાન કે જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને પણ અહીંયા અમે પગ મૂકવા દેવાના નથી. એટલે આવનાર સમયમાં અમે ખેડૂતો પણ લડાઈના મૂડમાં છે. અત્યારે અડાણીવાડાની 800 મેગાવોટની જે લેન્ડ નીકળે છે સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લામાંથી પસાર થવાની છે તે અત્યારે કંપનીવાળા આવી અને ખેડૂતને પૂછતા નથી અને ગમીના ખેતરમાં અત્યારે મંડે ખાડા ખોદવા. એટલે શું આ સરકારને કંઈ વળતર દેવડાવવાનું જ નથી? આ કંપની સરકારની કંપની છે કે શું ખબર ન પડતી અમને? અને જે ખેડૂતના ખાડા અત્યારે સરકાર તમે નક્કી કરો કે ખેડૂતને કેટલા એક થાંભલે પૈસા દેવાના અને તમામ ખેડૂતને કહું છું સુરેન્દ્રનગર જિલ્લાના અને મોરબી તાલુકાના ખેડૂતને કે આપણે બધા સંગઠન કરો. કાલ અમે કરમદમાંથી શ્રી ગણેશ કર્યા છીએ પણ એક કંપનીવાળાને મલકાતમ કરવા જ દોમાં. આ કંપનીવાળાના બાપની જમીન નથી, જમીન તો આપણા બાપની જમીન છે અને કંપનીવાળા પૈસા વગર મલકા કરી ખાડા ખોદવા માંડે એટલે કોને અમને એવી છૂટ આપેલી છે? અને કલેક્ટરને પણ વિનંતી કરશું તમે કંપનીવાળાને કહી દો ખેડૂતને પૈસા વગર કોઈના ખેતરમાં કરે નહીં, નકર ખેડૂત શું કરશે ને એ બધી જવાબદારી કલેક્ટરની પણ આવવાની છે. તમામ કહું છું અને પોલીસવાળાને પણ વિનંતી કરી કહું છું તમે મંજૂરી લીધા વગર આવતા નહીં, નકર આ ખેડૂત કાયદેસર તમારી માથે પણ કેસ કરવાના છે. એટલે તમે એમ ના માનતા કે ખેડૂત જવા દેવાના છે અને અડાણીના બાપની કંપની હોય ને તો ભલે હોય, ખેડૂતને પૂરું વળતર ચૂકવે. જો ગુજરાત સરકારને અડાણીવાળાને નફો કરાવવો હોય તો ખેડૂતના છોકરા 3 છે કે ખેડૂતને 5-5નું કુટુંબ છે એને એના છોકરા માટે વિકાસ કરવાનો હોય. વિકાસ કરીને એમની ના હોય કે એક થાંભલે અત્યારે ખેડૂતને 2 કરોડ રૂપિયા તમે આપી દો અને મહિને 50,000 રૂપિયા ભાડું આપો. તમારે જો આજીવન ખેડૂતની જમીન અત્યારે હોય 10 લાખનો વીઘો જમીન હોય એમાં લેન્ડ કાઢી દો એટલે ખેડૂત તો પૂરું થઈ જવાનું છે, નથી એને થવાનું કંઈ નથી થવાનું. એટલે તમામ અત્યારે કહું છું ખેડૂતને મોરબી 16 તારીખે કલેક્ટરને આયોજનપત્ર દેવાનું છે. તમામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતને જવાનું છે અને તમને એમ હોય કે આજ મારા પડામાં થાંભલો ચા બનો હોય, કાલ તમારા પડામાં પણ થાંભલો બનો હોય. 14 લેનું નીકળવાની છે 2 વર્ષમાં. કેટલી? 14. એટલે તમામ ખેડૂતને નમ્ર વિનંતી કરું છું 16 તારીખે મોરબી કલેક્ટર ઓફિસે આયોજનપત્ર દેવાનું છે. મોરબી જિલ્લાના માણસો આવવાના છે, સુરેન્દ્રનગર જિલ્લાના માણસોને તમામને પણ જવાનું છે અને આ કંપની સામું પડવાનું છે અને 2 કરોડ રૂપિયા આપે અને મહિને 50,000 રૂપિયા ખેડૂતને હપ્તો આપે, મહિને 50,000 રૂપિયા આપવાના તો જ થાંભલો નાખવા દેવાનો છે, નકર થાંભલો નાખવા જ નથી દેવાનો.